હું કહું હા બોલ. આપણે આવીએ જાવ ઉતરી જા પણ રસ્તો ચી સાઈડે જવાનો ઘર તો અહીંયાનું તું ઉભો રે થોડો હોતો રે હું ફોન કરીને પૂછી લઉં. હવે પૂછી લો જલ્દી ખોટો હાર્ડ મત થા તને કહું. હા ચોરાણું 200 ચાલે 109 17. આલે આ ડિસ્પ્લે માટે ઓછું દેખાય. એટલે આપણ બોલજો હાલો આ કીધું ઓછી 4 ચોકડી પડે હે ઓવે ઓમ 4 ચોકડી પડે હે હા તો હવે તમને નહીં કહેતો આ ભાઈને કહું હા. બંધ થઈ જતો હા ના તમને બંધ થવાનું નહીં કહેતો ફોનમાં વાત ચાલુ હોય ને એને કહું હાલો એમ કહું 4 રસ્તા પડે હવે 4 રસ્તે આવો એમ કહું હા ઉભા કાળું કાળું દરવાજો ઊભું હોય હા હા ના ના હો બસ આવત છે અમે આવત છે કાળા કાળા દરવાજા સીધે સીધે નેળી ઉપર ડરી જ કે હા 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 આથમણું હા આવરા હેડો એ આયા હો ભલે એટલે હું શું કહું લે હા બોલ કેટલું શેઠું છે તો રસ્તાએ વોકા તું કહી લેવા તો ભલે હા હેડે મારે હારે તને હગાનું ઘર વાતાવું જોતો જાને અમારા ગોમના મોણ હા. છો ડાયા છે કે બોળા છે બધા પછી ખેલ છે પબ્લિક તમે તો જબરું ગાઈને ગોરો પબ્લિક આવરા અરે તકલીફ તો નહીં પડી કે હગા તકલીફ તો ઘણી પડી પણ હવે મારું બેટું કોઈ કીધા જેવું નહીં એમ કેમ કીધા જેવું નહીં એટલી ઓકા ચુંગા રસ્તા તમારે તો જાણ કે પેલા હાફ હે ને ઓકા ચુંગા એમ નથી રસ્તા તમે સીધા જાવ તમે તાણે તો છે ને આ ચીમકાથી રહ્યા હતા અમે રોડે ઉતર્યા હતા ને કાળો કાળો દરવાજો ઊભો થયો એના બાજુમાંથી આયા કાળું કાળું દરવાજો અલ્યા એ તો પેલો નિશાની મારેલી છે એની ના યાર દરવાજો મારેલો હે અલ્યા એ નિશાની છે એ મેન નિશાની છે અમારી એ બધી વાત છોડો ને હવે છોકરો બતાવો કાળો છે કે ધોળો છે બધા પછી ખેલ છે બતાવો ને બતાવો હાગા તમારો છોકરો કેવો છે મારો છે વેવાઈ તો કલાક લાગે છે લ્યા મારો જો હગું તો કરવા જેવું લો લે વેવાઈ બોલો એક કામ કરો હા પેલો છોકરો પાણી લઈને આવે ને હાલ પાણી પીવો પડું નથી કાળો નથી ધોળો એ તો હરકો માપનો છે એવું લે પાણી લઈને આવજી છોકરા પાણી પીવો પડું ના કહો તમારા તો ગાયન ગઈ ગઈને તમે ઓછા મરી જાવ તે તરસ્યા તે આવો પીવો દારૂ પીવે જો હડી ગયો જીવડા ભાઈ માં મજા કયો લાગે છે મને હો હગા અમે બધું જોઈ લીધું હવે તમારે બરોબર હે પણ અમારે હવે હગા હગું ગમતું નહીં એટલે અમારે હવે રાખવું બરોબર હે એટલે હાગા ચમ આમ કરી રહ્યા છો લ્યા દિલનો દોરો પડ્યો કે શું? અરે હોય યાર મને ઝાટકો લાગી ગયો હું શું કહું છું બોલો આ ચમ આમ કરો છો તમે આ બધું જોયું ના તમે મારું ના ના યાર અમારે ગમતું નહીં બરોબર હે અરે ચમ આમ કરો છો લ્યા બેહો લ્યા ના અરે હાગા બેહો લ્યા હાગા અમે બેહો હવે નહીં બેહો જય માતાજી અરે હાગા બેહો લ્યા ના બેહારે શું કરશો કહો બેહો લ્યા અમારે હવે ઘેર રોટલા ભૂખ્યા છે હવે બેહો લ્યા લે બેહો લે બેહો લ્યા થોડી વાર બેહો લ્યા અમારે ભાઈ આવે છે કે હા એની મુલાકાત લો ને પછી જો હા પણ હાલ બેહો, થોડી વાર બેહો. લઈને શું કરશો? થોડી વાર બેહો થોડી વાર બેહો બેહો તમે શીરો ખાઓ છે બેહોંતા નેડો શીરો ખાવો છે? લઈને જઈએ ના, શીરો તો નહીં ખાતો કેમ કે મને તો વાઈ થઈ ગયા લાડવા ખાવ લાડવા હા લાડવા શેના બને એટલે મેઠાઈ અત્યારે જોનની ઘણી લાવી છે ખાવી છે ના 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 એવી ઉલ વળેલી હું નહીં ખાતો હા તો બેહો બેહો પેલો આવે એટલે તો હા હા બેહો બેહો નહીં થાય એમ કરી દો છે ને હવે મારા પેલા જીવનજીને બોલાવવા પડશે ફોન કરીને તાણા જ મેળ પડશે મને લાગે નગર નહીં મેળ પડે હલો હા બોલો એટલે જીવનજી હા ચમ યાદ કર્યા અમને ઘણા દાડે એટલે તમારું તો જબરું કામ પડી ગયું છે તો કોમ જ પડે કે અમાર કોમ પડે એ દાડા ફસો એ દાડા અમને યાદ કરો એટલે અહીંયા જબરો પોસાણો છું ફસો એટલે જ યાદ કરો આમ કોઈ યાદ ના કરે એક કામ કરો ને યાર હા બોલો એટલે આપડા મારા હગા આવ્યા છે કે ચોથી આયા વળી એ જોવા આવ્યા છે પેલા છોકરાને કેમ છોકરાને જોવા એટલે હગું કરવું છે ઓવા શું કોઈ? ઓવા તમે સમજી તો જા તે હું પહેલા- કહું છું હા પેલા તો કેવું નહીં ને હવે રહી રહીને કેવું છે એટલે યાર આટલી તકલીફ કાઢો મને દૂર તકલીફમાં કરો આવો એટલે જ યાદ કરો હો અને ઓભળો વાભળેલું જ છે કો હા તો આવો રા તમે આવજો રા યાર જલ્દી પેલા હગો નાહી થાય એમ એમ નેમ ચો આવા બોલો પેલો હગો નાહી થાય એમ કરી રહ્યો છે યાર ઘેર આવો રા તમે જલ્દી હેડો આવું તારે હવે તમારે જેવું કોણ થાય હા આવો રા, આવો હા સારું હેડો મેલો
મેરા મેરા ફોન કરે કોઈ કોમ હોય ના ને ફસવો એટલે અમાર જીવન યાદ કરે ગાયું મારતો આટલા બધા ઢોર છે ઓમ છે તો અમન બોલાવે હાથે કોમ કરી ક્યાં નહીં કોઈ હોય તો આગળ કરવાની હિંમત ના શું કરે બોલાવતા સીધા પાવડાય વચી મેલ નહીં આવો એમ સાઈડમાં રાખતા હોય તો તારે શું છે સીધા બોલાય કરે ફોન કરી આવરા ઘંટા મજામાં એ આવરા આ સીધે ચોથી આવું વરી લાવો છો હા કોઈ ઠેકોણા વગર ના લઈને હેડે આવો છો આ બાજુ શું કોણ જે કેવું કોણ તમને ખબર પડે છે કેમ તમે વેવાઈ આગળ આવું બોલો છો ઈ શરમ આવે છે શરમ તો શોખી એટલે આવું ના બોલાય અને હું શું કહું છું શું હે ગમે કરીને આવ્યું મારું ઓળ કરો ને મરી ગયા છો પેલો મોટો થવા આવ્યો છે એમને મોટા થવા આવ્યા તો શોખી તો પહેલા કેવું પડે કે મને જોણ ના કરવી પડે કે અમારા હું હાથવીન ના કરું અરે થઈ ગઈ ભૂલ ભૂલ એટલે થઈ થઈ ગઈ ગઈ આમ હા હશે. એટલે ચાલો કરાવે તો આઈડિયા છે અમાર પાસે કરાવું હા, સર? ચા પાણી કરાય કે નહીં કરાય નહીં કરાયા લે હેડો તારે મારું હોય હેડો હા પોપરું કે ઘડી વાર બેવા હું આવું ચા લઈને કાકા ભાઈ બે હું આવું હા હવે કેટલી ઘડા બિહારી હા 5 મિનિટ હવે આવી જશે મને હેડો મારે જીવન આવી જાય હા હેડો લે આવે લાવો, ચા લ્યો. ચા મેલીને પાવો પડી આવે હા પણ ચા મેલીને પહેડો ચી ચા એ તો તમે હેડો ને હા? આઈડિયા છે મારા પાસે હેડવા જે રહો હા કાઢો અહીંયા કાઢો પેલા ચા મેલીને પાવી પડશે પેલા હગો ને એટલે એવું તો શું છે ચામો અરે તમે હેડો કે તો હું જાદુ લાયો જાદુ હા? લ્યો આ ચા મેલો હા બેહો ચી ચા સારી અરે આ ચા તો ઠીક છે કે નહીં શું લઈશું એ એટલે હવે ઠાકોરજી ચા હા શ્રી ઠાકોરજી ચા હા. સ્વાદમાં સુગંધમાં અને બધી તાજગી રીતે ભાવની બધી હાજર તાકાત રાખો. જાય આ ચા મેલી અને બહાર લઈને આવો હું એટલી ઘડા ઈવન પાસે વાતો કરું ને એને પોહલાવું થોડા પણ આ ચામાં મેલ પડી જા અરે બધું પડી જાય આ તો એક જાતનો જાદુ છે હા એક જાતનો જાદુ શું છે વાત કરો છો હા હા ચા મેલો અરે મેલ દો હાલે હારી બધી ચા અરે હાલે મેલી જ ઉકાળી દો ઓમ જણો ઓમ એ હારું હારું બનાવો પેલી મકા ચૂલો હાલ દે હા ગેસમાં તો વાપરજો ગેસમાં તો વાપરજો પેલો ચૂલો હા ચલો હા સમજાવું હોય ને થોડા અરે નાહી જાય ને કે ના, ના. પણ મોતો તો બગી રાખો જ છે મોમ બેઠા છો ચિંતામાં આખો દાડી તો મોટું જાવું નહીં પડે જેવું હોય તારે તમે કેમ હગું નહીં કરું કહો હવે આગું ગમતું નહીં એટલે અમારે હવે નહીં કરવું પણ બધું છે શું નહીં ગમતું શું બધું છે આ બધું તો છે આટલું બધું જમીન જાગીર બધું તો છે જમીન જાગીર બધું છે પણ નહીં ગમતું એમ ગમતું નહીં અરે એટલે. ગમે કે ના ગમે એક ફેરો અમારી ચા તો પીવો પડી પછી વાત મગામાં આવશે હેડે તો પેલા જીવનજી આજ તો ઠાકોરજી ચા લઈને આવ્યા છે જો ચામાં વડે મેળ પડી જાય ને આજે અને ગમી જાય તો વડે મારા હમ કોમ થઈ જાય આ તો હો. જબરું કોમ થઈ જાય જો ઠાકોરજી ઉપરથી નીચે ઉતરી જો અમારા પર હાથ રાખી દો હો. નાખો દીધી ચા પેલી અરે આ તો થોડી નાખત કે ઘણી વધારે થાય છે ને એમ કી છે જબરી કે કડક થાય આટલી તો બહુ થઈ ગઈ હા એ તો ચા પીવાનો તો ફરજ બને કે ચા તો પીવું ચા પડે પીવો ગમે. એટલે ચા પીધા પછી તમને ખબર પડશે હગું કરો કે નહીં કરતા તમે. હાલ્યા સુંગંધી તો હારી આવે છે લ્યા હા સવાદ મત મસ્ત આકાશ મનસા જબરી પડી તો હો મને લાગે વ્યાજનો હગોમાં આવશે રાજી થઈ જાય આજ પેલા જીવનજીતમાં આવશે કર્યા વાળું કર્યું જબરું કર્યું તો હા ઉકળી ગઈ હવે આકાન મસ્ત 2 ટકે બી ભરીને પાવું પડે કે તો રાજી થઈ જાય હગો મારો મની જાય તો મજા આવશે લે જીવનજી લે લો ચાલ આલે ચા લાઈ એ તૈયાર હારી બનાવી ને લે તમે જોવો તો હમણાં હાલ હા આમ કડક આમ જબરજસ્ત બની દો બનાવીએ હા હા લે પેલા ગંધાન ચા આલું હા હાલો લ્યો તારે પકડો લ્યો મોટી રાખવી હતી કે કેમ ચા ઓછો પીવો છો કે વધારે પીવો છો ના વધારે પીવો આજ તો ચા વધારે પાવીએ છે હો બસ એટલે આ પીવો કે ચા તો તમે ના, અમને ભાઈ. મૂડ આવશે ઘણું થઈ ગયું લ્યો બસ લે ભાઈ લે હું પછી પીવું હું પીવું કે તમારે હા, નહીં પીવું? મારે પીવો, પીવી છે. પીવો. પીવો. મારે પીવાની છે ને. હા પીવો લાવ મને હાલો થોડી
તને કેટલી જ આપે એટલે હાગા વધારે પીવે તો કહેજો. મારો તો ભાઈ, ભાઈ. કડક છે હો, કડક છે. હું કડક છે. ચા કેવી છે એ તો તમને ખબર પીવા તારે ખબર પડશે હજી તો. હાલ્યા પડી જાઓ બોલો મત કી લે તમે. હા તમે ના બોલવાનું એ તો હાગો બોલ છે. એટલે શું ચા બનાવી લેવો હોય તો હા AK-47 30 બંદૂકની ગોળી જેવી ચા હે આમ બરો. જતા રહે. હા ચા હારી. થઈ જાય એવી ચા બનાવી ને. બબલી આમ તો હું પીતો નહીં, બાકી ઓય પી લીધી એમ. ઘર આલું ખાલી થોડી. હા એમ માગો કોણ દાડા વાળે જો કે વર રાખજો. હા ઓય દાડો વાળે છે કો ના કરો જબરું કરો જબરું જ કરવું લે 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 એટલે ચા પાઈને જ હોય તો ઢીલા બસ કરી બસ મેં તો ચા પાઈને જ ઢીલા કરી નાખવા. क्या सुकून है चाय के बिना तो मेरे सुबह नहीं होती. એ તો શું દાડો આખો દાડી ચા પીવો તારે મજા આવે. બબલ્યો હવે મારા તરફથી હગું પાકું એમ. હા હવે એમ મારા હગા પાછા તરફ ફરી મત જાજો. ના ના હાલો ના બસ લા થોડી એટલે આ જાપ કર કે કોઈ બાબલ્યો? વધારે આવે નહીં. હા અમે હગું તો કરી નાખ, પણ હવે તમે આ ચા લાયા છો એથી મને ઈ કહો. એ તો રાજ છે બધું તમને ના પણ કહેવાય. અમને તમારે- બતાવો તો ખરું યાર, અમને કોઈ યાર પણ તમને અમે લઈ બતાવો. જો ચા એવી એમને તમને બતાવું તમે ફરી જો તો ના ના ફરો. બબલ્યો આગુ ના કરો તો વાતો કરી વાયડા કરી બતાવે ને ઈ આરે ભાઈ. પણ એ તો એક રાત છે ને તમારે જોવું હોય તો પછી મારું વહે આવવું પડે. હવે તે અમે તો આવશો દિલ્હીના દરબારું છે એટલે ચાલી આલો. હા ચમ થયું ઠીક છે તો હું હતું હમું કરું હવે તમે બોલો મત. હા હોય હાલો કરો મોરા કેપી મેલું આ બિલ લ્યો. ફરવાનું નહીં હો આગુ પાકું. હા પાકું પાકું. આ ચા જેવી લાગી કો પેલા ચા તો બાકી એક નંબર હો. એમ હા તો તમારે આ ચા જોવી હોય તો મારું વહે હેડવું પડે. આબુ જ પડશે. તો એમને એમ તો રાજ છે આ તો કોઈ ના તો હું શું બતાવે. કહું? અમે આબુ તો પડશે જ કે અમારે જરૂર છે. હા તમારે જરૂર આવશે હેડો આવશો. હેડો તાર હા ફરી મત જાજો હેડો. હાલ તાત્કાલિક. આ તાત્કાલિક જ બધી લેડો ચા તાણે. જ લેવાનો હાલ ભાઈ વાત લેડો. છોડી દો. ભારો લ્યા લે મને તો લેતા જો લ્યા લે ભારો લ્યા હેડો હેડો જો હેડો 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 હવે. અબલ્યો હા હવે આપણે હગું પાકું. હા ગોમમાં જઈને કિલો પેડા લાવું. અબલ્યો હા ગોમમાં જઈને કિલો પેડા લાવું અને મારા હીરોઈને આમ કરીને આમ ખવડાવું પેડા. આખું પેટો ખવડાવો હોય તો લ્યા. પણ જે રાજ છે હેડો હેડો બોલ્યા વગર હેડો નકે નહીં બતાવું રાજ. તમે રાજ કહી દો ને તો આપણે હવે હા. હગું પાકું એમ યાર બીજું કોઈ પાકું નહીં. કરો તો બતાવું રાજ નકે ના બતાવું. આ પાકું મારી વાત હે પાકું. અબલ્યો હા બનાકોઠા પૂછી લેજો કે રંગો એટલે કે AK-47 30 હા, બંદૂકની હેડો. ગોળી જેવો વાત કરે ને એટલે ફાઇનલ થઈ જાય. હવે હાગું થઈ ગયું પાકું. બિયાવાની કોઈ જરૂર નહીં. વાઈન ની મંત્રી છે હેડો. પાકું આવ પાકું હેડો હેડો. એ મને હેડે હેડે મારે તો પગે દુખ્યા ચો લઈને હેડ્યા તમે. એટલે પણ પેલું તમારે રાત જોયું છે કે નહીં જોવું શું હતું એ ખબર નહીં લે પડી. પેલું રાત જોવું છે કે નહીં અરે જીવ. લે હાડો તો ખરી તમે નતા કહેતા કે લ્યા શું ખવડાવ્યું શું પીવડાવ્યું હોવે. એ તમારો નશો આવ્યો કે નહીં આવ્યો બરોબર. પણ શું રાજ છે ઈ તો કહો. એ તો લે, હેડો છે, હેડો તમે ને હેડો. ખરી. એટલે રાત તો પહેલા પગ રહી ગયા એનું શું હેડી હેડી ને યાર એટલે રાત જોવું હોય ને તો પગ ભેગું થાય હેડો લે માવ છે પાછા પડી છે જવનિયા હેડો. હેડો કોના મોના લે જવનિયા થી માવ છે હેડતો નહીં હેડો જતા હોરા એ હો લે આવો જો થાચી રે હેડી હેડી અલા તમે દુકાને લઈને અમે ચલા વિડિયો ના વિમોલ આવું બધું ખાલ્યા હા. એટલે તમે બેહો તો ખરા તમને બધું ઓય બતાવે બે હોકી પેલા બેહો તો ખરા આ કુર્સી ભાજેલી વરાજી હાલ ના બે ઓય અડ્યો ટેકો નથી હોનો એટલે ઈ બે અવાજે થોડું અવાજ બી આવો ભાગી ગયા. એ બાકી એમ જ છે આ માં જવનિયા કરી રહ્યા છે આ જો કે આ જવનિયા કરી રહ્યા છે રાત જોવાનું જ છે કે હવે ઓવે. આ જવનજી હા. પેલું રાતનો હવે કેજો યાર હવે કહું તો હવે તમારે રાત જો બતાવવું એ તમને ચા પાઈ હતી રી ગમી હતી કે હા આપણે તો ચા ખૂબ હારી લાગી હો હા. ભાઈ. એ ચા કેવી ચા તમારે બની જોઈ યાર? હેડો લાવો ચા બતાવું તમને આ જુઓ એ આ બે ઓનર છે અને આ રી ચા તમને પાઈ હતી અમે બરોબર આ જુઓ આ ચા હે ને અને ઠાકોરજી જા. હા હા, ઠાકોરજી ચા તારે. ઠાકોરજી ચા. તારે આ ચા પાઈ હતી એટલે તમારે હજી નશો હશે મગજમાં. આ ચા મી પીધી ને હા. હા. મને મારું એવું લાગ્યું મારા મગજમાં ઉલટ બુલટ જેમ થાય પણ હવે ખબર પડી કે આ ઠાકોરજી ચા પીધી એટલે હે. અને ખાવા જેવું લાગ્યું તું ખાધી હતી હા ખાવા બાકી બેસ્ટ હતું હો એ બાકી. અમે તો આ ઠાકોરજીનું હળદર ને મરચું વાપર્યું હતું યાર તમને ખબર નહીં શું વાત કરો. તો શું વાત કરે તો યાર વિધિ વાપરીને આ ચા જુઓ તમે ચા એ હાવ સસ્તી જ છે ઘણી મૂકી નહીં પાછી આજે આ ચા તમને પાઈ દે અમે એટલે એટલે આ ડોહા હેડ કેવો આપ જો આ હોય ને હવે ખબર પડે તા
તો શું લખ્યું છે? વાંચજો વાળું શું લઈશું આવડે? શ્રી ઠાકોરજી ચા વાહ સ્વાદ સુગંધ અને તાજગી. એ વાત છોડો. એ વાગા તમને પેલું જે ખાવા ખવડાય કેવું લાગ્યું તું? હા બાકી ખાવા તો તમે કીધા જેવું જ ને આવે. મારો તો મનમાં હાલે મારે તો એ અમે આ લાલ વાપર્યું પડી ને, આ ઠાકોરજીની હળદર અને ઠાકોરજીનું મરચું વાપર્યું હતું. એ જે તમને ખવડાવ્યું હતું. લાલ ગુમ અલે તારી હાથ લે માર ગોમનો હે તમારા ગામનો હે ભાઈ એ તો. આની કુણે તમે ઓળખો તમારા ગામનો હે? આ અર્જુન ઠાકોર યાર એટલે અર્જુન ઠાકોર એ આ બનાનો બંકો છે અને એને આ રજૂ કર્યું છે ખબર હે? આપણે બનાના બંકા એમ કહું ઓય, આ તમે બનાના- ભૂલતા હજુ જી કહું હે? હા બનાના બંકા. અરે તું આ કેવું પ્રોડક્ટ બનાવી હે? ના ભાઈ હારું એટલે હવે તમે હગું કરશો કે નહીં કરો એ કહો પેલા. હગું કરવા આયા બધું ખવડાવ્યું છે તમને. મારે તો હગું તો કરવું જ છે પણ હવે કરવું જ પડશે કે આ આવી પ્રોડક્ટ મળતી હોય તો હગું કરવું પડે. હું કહું છું એ ભાઈ તમારે અહીં હગું કરવાનું તમારે કોઈ સમજાવવા નહીં તો હું સમજાવી ને કે આ તો નહીં મોને. લા હું મફતમાં લઈ આવ્યું. એ તો લિયાન છે મફતમાં પછી એને ભરાવી. લા વાપરી વસ્તુ ગઈ આવી. મોની તો આ આયા. તમને આ વસ્તુ ગમી કે ના ગમી? ના ભાઈ વસ્તુ તો સારી છે ક્વોલિટી સારી ક્વોલિટી સારી જ છે કે જો આ ક્વોલિટી કેટલી મસ્ત એનું પેકિંગ જુઓ. ગમે એટલો વરસાદ હોય ને તો બગડે ના. હા અને જો અમારી ચા ખાલી થઈ જાય ને અને વરસાદનો ટોપું પહેરીને ફરે ને તોય પલટે ના એવું હા બરાબર. એવું એટલે તમે હવે આ હગું કરશો કે નહીં કરો એ કહો. આ ઠાકોરજી ચા તમને પાઈ છે એટલા બદલે અમે. ના હવે હગાને તો તમે વાત છોડો ઠાકોરજી ચા પીધી ને એટલે સમજી લો કે હગું થઈ ગયું એમ હાવ મારી વાત એટલે કે લોટામાં લીટી બરાબર અને ચા પીધી ને એટલે સમજે કે મારું મગજ ફાઈન બરાબર ફાઈન થઈ ગયું ને ભાઈ? તમારે ફાઈન થયું મગજ? હવે અમારું ફાઇનલ થઈ ગયું. હા હા તાર હવે આ હગું કરવા તમે તૈયાર રહો. અને હવે તમારે આ પ્રોડક્ટ જોઈતું હોય તો આપણા ઘર ગામનો મળે છે એટલે લઈને આવીને તમારે લઈ જવા દે. બરોબર? ના હવે ચા તો સારી સારી ને ચા? લે હળો તાર હવે હા, કઈ- એક પેલા નાખજો આ રહ્યું. આ મરચું છે આ તો. મરચું આ હળદર નાખજો ઓરિજિનલ છે. ઓરિજિનલ બધી વાહ. ઓરિજિનલ પ્રોડક્ટ અમર નકલી કોઈ વાત જ નહીં. વાહ બરોબર વાત છે? તો સાચી એટલે વિચારશો जब माल अपने पास है तो हम उनका है कि भीख काहे को मांगे એ વાત છોડાવો તમે હગું કરવાનું છે. આ હગું કરવાનું કે નહીં કરવાનું આવીને ઘેર તમારે? હા ના હગું કરવાનો પે લે હળો તાર નક્કી. product હા, જોઈતી નાખું. નક્કી હાલો, નક્કી પાડો થઈ ગયું લ્યો, હેડો, હેડો. હેડો. આ ચા તમને હગું કરવા માટે મરચું લેવું છે મરચું લેવું તો લેવું. લો. આ લેવું છે લો, લો, લઈ લો. હેડો ને, હગું લો. કરો. લ્યો, હેડો. હેડો. બેઠજો હવે. માતાજી મિત્રો, આ અમે આપણે બનાસકાંઠાના એવા બંકા શ્રી ગબ્બરભાઈ ઠાકોરે એક બે પ્રોડક્ટ ત્રણ પ્રોડક્ટ બનાવી છે મરચું હળદર અને ચા. તો એમને ગઢ ગામમાં આની એજન્સી આપી છે. અમે આનો ઉપયોગ કર્યો એમની પ્રોડક્ટનો તો એ વસ્તુ સારી હતી અને અમને એવું લાગ્યું કે અમે વિડીયો બનાવ્યા છે. અને તમારે જો પણ એનો ઉપયોગ કરવો હોય કે એની જરૂર પડે તો ગઢ ગામથી બહાર નીકળતા ખસ્સા રોડ પર મુકેશભાઈ ઠાકોરને એમની એજન્સી આપી છે. તો તમારે જરૂર પડે તો ત્યાં જઈને તમે લેતા આવજો. અને એકવાર આ વસ્તુનો ઉપયોગ કરો. આ વસ્તુ એકદમ સરસ છે. અમે પણ ઉપયોગ કર્યો છે. જો મેં કે જગ જો મેં આ ઠાકોર ચાની એન્ટ્રી પડે ને તો આખું બનાસકાંઠા જુમે. કેવી લાગી? અહીં જેવા જેવા મારો વાળો બોલ હા બોલ બોલ. કે દહીં જો મેં કે દૂધ જો મેં પણ જો આ મરચાની એન્ટ્રી થાય ને તો કાયદેસર મારા ઝાપડિયામાં એન્ટ્રી જો મેં શું કહો અમે પણ આ પ્રોડક્ટ તો બીજા વ્યાપારીઓને મળતું લાગે. શું લાગે નહીં? ઘણી સરસ પ્રોડક્ટ છે. હા છે ભાઈ મિત્રો, અમારે કુંભાસમની ટીમ કુંભાસમના કિંગ તરીકે અમને યુટ્યુબમાં ચેનલ છે. તો અત્યારે અમારા શ્રી ઠાકોરજી ચાની મુલાકાતે આવ્યા હતા અને ચા પણ જોઈ. અમારે આ શ્રી ઠાકોરજી મરચું ને મુલાકાત લીધી અને અમારે કુંભાસમની ટીમ તમે જોઈ શકો છો. તો અમને પણ ચા ટ્રાય કરી. તમને કેવી લાગી હતી? હા સરસ લાગે છે. સરસ લાગે. એનું મરચું પણ સારું છે. ચાય પીધી ને તો ઉગી ગઈ ચાય ગમે વાત નચાઈ જાય એમ. અને મરચું લાગ્યું ને તો લાગી ગયું. હા, અમારે કુંભાસમની ટીમ તમને યુટ્યુબમાં ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધારે વધારે શેર કરજો. અને અમારા શ્રી ઠાકોરજી ચા એડ્રેસ તો આપણે નીચે બોલાય. ઘટ રસ્તા કસ્સા રોડ સંડેની બાજુમાં